મોણપર ગામે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે નિઃશુલ્ક કેન્દ્ર ચાલી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા તાલુકાના મોણપર ગામે ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓ માટે એક પ્રેરણાદાયક પહેલ શરૂ કરવામાં આવી છે. આ ગામમાં નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વિવિધ નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ ભાઈઓ તેમજ બહેનો કરી શકે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ ગોસાઈ ભગીરથગીરી હાથીગીરી. હું અહીંયા આ ગામનો જ વતની છું અને અહીંયા જ પાછળના ભાગમાં બેક સાઈડ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા સ્કૂલ આવેલી છે, ત્યાં હું શિક્ષક તરીકે નોકરી કરું છું. અહીંયા જે પાછળ જોઈએ છીએ તે શ્રી ભાવનાથ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શ્રી ભાવનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એ શરૂ કર્યું છે. એમની અંદર આર્થિક સહયોગ અમારા ગામના જે સુખી સંપન્ન માણસો બહાર વસવાટ કરે છે એ બધાની પાસે મેં એક અપીલ કરી હતી કે ભાઈ આપ સૌ આની અંદર યોગદાન આપો તો આપણે આવું એક કેન્દ્ર શરૂ કરવા માંગીએ છીએ. એનું એક સરસ મજાનું પેમ્પલેટ બનાવીને પણ અમારા ગામના ગ્રુપમાં મૂક્યું હતું. હવે આ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કરવાનો વિચાર કેમ આવ્યો કે અહીંયા અમારા જે ભાઈ બહેનો એ તૈયારી કરી રહ્યા છે એ મોટા ભાગના બધા મધ્યમ વર્ગના છે કે જેમને ભાવનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, એ બધી જગ્યાએ જઈ અને તૈયારી કરવી એ થોડી કોસ્ટલી પડતી હોય છે. સમથિંગ માનો ને કે મહિનાના 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ અમારે એક વિદ્યાર્થી ભાઈ બહેનને લાગી જતો હોય છે. અહીંયા માતા પિતા ગામડે રહીને ખેતીની અંદર મજૂરી કરતા હોય છે કે ખેતી કરતા હોય છે, તો એમને તો 300 રૂપિયા આ વિદ્યાર્થી માટે જ રળવા પડે દરરોજ. એટલે સમથિંગ 9,000 રૂપિયાનો ખર્ચો પર મંથ લાગે. આ વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે મેં ચર્ચા કરી તો એમણે કીધું કે સાહેબ અમારે 6 મહિના કે વર્ષ દિવસ આની તૈયારી કરવી પડે. હવે 9,000 લેખે આપણે 12 મહિનાનું ગણીએ તો 12 9 3800 1,08,000 રૂપિયાનો ખર્ચો એક વિદ્યાર્થીને થાય. એટલે મને વિચાર આવ્યો કે લાવને બધા ગામના સુખી સંપન્ન માણસો છે એની આગળ ટેલ નાખું અને આવું એક સરસ મજાનું કેન્દ્ર શરૂ કરું. અહીંના વિદ્યાર્થીઓ સાથે વાત કરી કેવી સુવિધા જોઈએ, બહાર તમને કેવી સુવિધા આપવામાં આવે છે, તો અહીંયા એમનું જાણી અને આ બધી સુવિધાઓ જે તમે અંદર જોઈ એ બધી આપણે અહીંયા ઊભી કરી. ટેબલો લાવ્યા, ખુરશીઓ લાવ્યા, કબાટ લાવ્યા, પુસ્તકો લાવ્યા, થોડું લાઇટ ફિટિંગ કરાયું, હવામાં પંખા નાખ્યા અને હજી ગઈકાલે જ અહીંયા અમે 12ની કેપેસિટીનું આ કેન્દ્ર તૈયાર કર્યું હતું. ત્યાં થોડા 15+ વિદ્યાર્થીઓ થઈ જતા કાલે જ પાછું 6 વિદ્યાર્થી ભાઈ બહેનની સુવિધા આપણે વધારે કરી, ખુરશીઓ લાવ્યા, પંખા લાવ્યા. હવે આનો ફાયદો એ થશે કે અમારા ગામના વિદ્યાર્થીઓ અહીંનો ઘરનો માતા પિતાના હાથનો ઘડેલો રોટલો ખાય અને એ અહીંયા તૈયારી કરશે. એક તો એમના 9,000 રૂપિયા જેવી રકમ બચશે, બીજું માતા પિતાની સાથે રહી શકશે. માતા પિતાની નજર સામે બાળક રહે તો એમને પણ શાંતિ. નહીતર દીકરીઓને બહાર જઈ અને તૈયારી કરવી તો માતા પિતાને બીજી પણ ઘણી ચિંતાઓ થાય. તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મને એવું લાગ્યું કે અહીંયા કેન્દ્ર શરૂ કરીએ તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. 9,000 રૂપિયા એક વિદ્યાર્થી દીઠ એક મહિનાના બચે, પ્લસ માતા પિતાની સાથે રહે, ઘરનો રોટલો ખાય અને માતા પિતાને મદદરૂપ થાય. આવા એક શુભ આશયથી આ ભાવના ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે આ અમે શરૂ કર્યું, ગામ લોકોના દાતાઓના સહકારથી. અને મારો તો આશય એવો છે, હેતુ, હું તો શિક્ષક જીવ છું, શિક્ષણનો જીવ છું અને આની અંદર જે દીકરીઓ તૈયારી કરે છે એ તો મારી જ વિદ્યાર્થીનીઓ છે, કારણ કે હું કન્યા પ્રાથમિક શાળામાં છું. એટલે ભાઈઓ તો મારે ભણાવવાના આવતા નથી. પણ આ બધા ભાઈઓ બહેનોમાંથી એ ઘણા બધા એ અત્યારે કોન્સ્ટેબલમાં અને PSIમાં અને CRPFમાં લાગી ગયા છે. અને આની અંદર જે અત્યારે હાલ તૈયારી કરે છે એમાંથી એ 4 થી 5 જણા, આપણી તો શુભેચ્છાઓ છે બધા લાગી જાય, પણ 4 થી 5 વ્યક્તિ પણ જો આમાંથી લાગી જશે તો એમની લાઈફ તો બનશે પણ સાથે એનું કુટુંબ પણ તરી જશે. તો આવા એક શુભ આશય સાથે આ એક કેન્દ્રની શરૂઆત કરી છે. મા શારદાના આશીર્વાદ અમારી ઉપર ઉતરે અને આ સૌ વિદ્યાર્થી ભાઈ બહેન ઉપર ઉતરે અને એ સૌ સિદ્ધિ હાંસલ કરે એવી મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે